હતા ઘરે મોડું થતું તો પછી વિડીયો નતો બનાવ્યો તો અહીંથી ચાલુ કરી દીધો. તો થાળી આવી ગઈ છે, રોટલી, વટાણાનું શાક, સેવ ટમેટાનું શાક. સીતારામ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી આજે એક મારા નવા બ્લોગમાં. અને અમે અત્યારે જો રસ્તા વચ્ચે ઊભા થઈ આજે મસાલો બનાવે અને અમે અત્યારે જઈ ખંભાળિયા અને અત્યારે રસ્તામાં પહોંચ્યા હે અને ગુલ્ફી ખાવા ઊભા રહ્યા હતા. ઘરે મોડું થતું તો પછી વિડીયો નહોતો બનાવ્યો તો અહીંથી ચાલુ કરી દીધો. શું કહે આમ જો પબ્લિક શું કહે? ઓહો, દ્વારકા પબ્લિક હાલીને જાય ભાઈ આજ તો. ઓહો, આ એવડી પબ્લિક કે તમારા દ્વારકા તો પગ ના મુકાય. એ જ ને, કેટલી પબ્લિક હાલીને જાય હતી આ તડકાની. એટલે બપોરે વચ્ચે જો ઓછા હોય પણ તો ઘણી પબ્લિક છે. તેમ કેમ્પ રાતે મેળાવે તો કેમ્પમાં જવાનું છે સેવા કરવા. હું તો આપણે નહીં ફૂલ નહીં તો ફૂલ નહીં પાખડી બીજું શું. તો અત્યારે તમે ખંભાળી જઈ આવી, થોડું કામ કરી આવી, પછી કદાચ સાંજે જાઉં તો કેમ્પમાં થોડીક સેવા કરવા જાઉં, પછી થોડા ગરબા રમવા જઈશું. એટલે આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આ વ્લોગ જોઈ લેજો ને એ વ્લોગ કદાચ પછી બીજા નેક્સ્ટ ડે આવે. તો ચાલો ખંભાળીએ જઈએ અમે.
વાગવા જાય છે અને હું અત્યારે રસ્તા વચ્ચે બેઠી પેટ્રોલ થઈ રહ્યું ગાડીમાં. આ સેન્સરવાળી ગાડીમાં જ વાંધો આવે, બાકી એટલા વર્ષથી ક્યારેય કોઈ દી આવું નથી થયું. આ પહેલી વાર આવું થયું કે ગાડી અત્યારે ક્યાંક પેટ્રોલ અમારે થઈ રહ્યું, તો તે રસ્તા વચ્ચે બેઠા છે. અને અમિત ગયા છે પેટ્રોલ લેવા રિક્ષામાં બેસીને. હું અહીંયા જતા બપોરના તડકાની બેઠી હું. 1 વાગવા જાય છે એટલે સેન્સર ગાડીમાં જ વાંધો આવે, અથવા ચારે ક્યારે તમને અટકાડી દઈએ કાંઈ નક્કી ન કહેવાય. જોઈ લો અત્યારે રસ્તા વચ્ચે અટકાય. હવે અમે ગયા છે લેવા, અહીંથી પેટ્રોલ પંપ 5 કિલોમીટર થાય, જોયું હતું મેપમાં. હવે આવે પછી પેટ્રોલમાં પૂરીને પછી જાય અમે ખંભાળીએ. નિકિતાને ભૂમિ બે છે કહી દઉં ને. હારી હારી મારવા હા બે તો આપણે કામ બધું પતાવી અને અન્નપૂર્ણામાં આવી ગયા છે જમવા. થોડુંક બેંકનું કામ હતું એ પતાવ્યું, પછી થોડુંક દુકાને હતું મોબાઈલને ત્યાં પતાવ્યું, પછી હવે જમવા આવી ગયા. આ બીજી બ્રાન્ચ છે અહીંયા, તો અમે ત્યાં જઈએ જમવા. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ અહીં ઉપર છે. આ ઢોકળી પડતી એટલે અહીંયા ઉતર્યા. ખંભાળિયા તો આપણી થાળી આવી ગઈ છે. અમારે બધો મસાલો મિક્સ કરવા માંડ્યા ડુંગળી નાખીને. તો આપણી થાળી આવી ગઈ છે. રોટલી, વટાણાનું શાક, સેવ ટમેટાનું શાક, દાળ, દમાલું, છાશ, ફરફર ને બધું. અને અમે જમવા માંડ્યા છે. એને લઈ ગઈ ભૂખ એકદમ, તો ચાલો જમી લઈએ.